ફટાફટ અશોકનું કોમ નીકળેલું પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે છે 60 થી 100 120 નીકળશે. સ્વાગત છે તમારું વ્લોગમાં. તો આશા કરીશ બધા ઠીક છો. તો લગન પતી ગયા, બસ હવે જે ઘરનું કામ અથવા ઓફિસનું કામ કરવાનું. લગન પતી ગયા એમ તો છે હજી 10 દિવસ પછી. હવે જે સગા સંબંધીઓમાં છે ત્યાં કંકુત્રીઓ આવશે, ત્યાં હાથ ગણું કરો ખાલી ચાંદલો કરીને જમવા જવાનું થશે. બાકી હવે કુટુંબમાં લગન પતી ગયા. હમણાં 10-15 દિવસ પછી ચાલુ વળી પાછું થશે. તો હમણાં વળી થોડીક બ્રેક. ફ્રેશ મસાલા તોડવા આવી. શું લેવાય એમાં? થોડા લસણ મેથી લઈને આવી. થોડા બધા પાક્યા પર અંદર અંદરો નેદળ્યા નહીં. આજ નેદન કાલ નેદન નેદવાનું થાય તો પાણી આવે. આ તો નેદન તો છેવડ છેવડ થયું ડખાન ડખા. અને આજ વેલા નહીં આવે, હવારી વેલા નહીં આવે. હવારી હાચી માતાજીની પટલી ભરવાની. હવારી પટલી ભરવાની. હવારી પટલી ભરવાની. આજ વળી ફોન આવશે તો એ કમકા ભરવાના થાય છે. અહીંયા દાશો સાંજ સવાર ખબર ના રાખે ને તો કૂતરા આખું જીરું ભાજી નાખે. કારણ કે હાજ ઉપર એવા એ રમતા ચડે ને તો બધું જીરું ભૂકો બોલાવે. આ તો આ ઓછું ભાગ્યું, આખો ક્યારો ભાગી નાખ્યો. અને હવે પાછું પાક ઉપર આવ્યો. બધા આખામાં દાણો જ દે, દાણે દાણો. હવે તો પછી ભાગે એટલે પૂરું, કોઈ કામનું નહીં. ખૂબ ધ્યાન રાખવું પડે આ કૂતરાથી. ખૂબ એટલે ખૂબ. કારણ કે તો બધો દોણો જ પડી ગયો છે આખા ધીરામ. આમ નુકસાન કરે તો કેવડું નુકસાન થાય. પંપનું સ્ટેન્ડ કાલે 6ઠ્ઠો ડોઝ હતો, આપી દીધો 3 પ્લોટમાં. હવે ગણતરી નથી, હવે ગણતરી બિલકુલ નથી દવા છાંટવાની. જો પાછળથી કોઈ બગાડ હશે તો છાંટશું. બાકી હવે ઈચ્છા ઓછી થઈ. કારણ કે હવે લાંબો હવે કોણ રાતે ઠાર પડતો નથી એટલે વાંધો ના આવે. દિવસે ભલે તડકો પડે ચાલે, રાતે ઠાર પડતો નથી એટલે મેન બગડવાનો ભય નીકળી ગયો. દિવસે તડકો પડે પાછું રાતે ઠાર પડે એટલે ઠાર ઉડતો તાપ આવી જાય એટલે જીરુંનો બગડવાની સંભાવના 100% રહે. હેડો ઈ ચો હેડો, ભાગવા નહીં જાઉં હેડો. પાછા હેડો 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 હેડો. લે 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 આ રીતે બોલાય ને ઘર લઈ દો ને કામણે કોઈ નહીં હોય. જો આવે હેડો 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 હેડો. એક ના ભાગે 2-3 ભેગા થાય ને પછી મસ્તી સૂજે એટલે મસ્તી બધું ભૂકો બોલાવી દે. એકાદ હોય તો ચાલે, એકાદ ના ભાગે, એ ખાલી નીકળી જાય અંદરથી. પણ 2-3 ભેગા થયા તો વાંધાથી પણ વધારે નુકસાન કરે. પાછળ આવે. પાલનપુર મેં વર્ષે ને દિવસે રમેશ કીધું પાલનપુર વરસાદ એમ હવે ના હોય.
વર્ષો રેતી અમાર મું 3-4 દિવસ પછી આજે ઘરે ખાવા ગયા હતું ઘરનું ખાવા રોટલો અને શાક. તો ટાઈમ થઈ ગયો 9 તો ફટાફટ ચાલવું પડશે ભાઈ. કામ તો કરવું પડશે ને. સાંજે કામ કરતા મૂકી દીધા ને તો સવારમાં ચેવું પડ્યું એકદમ ગોબરાઈ ગયું. હવે બધું પહેલાં સાફ સફાઈ કરવા, પહેલાં ભગવાનને અગરબત્તી કરી દઈએ, પછી કામની શરૂઆત કરશું. કાશું હમણાં ફટાફટ અશોકનું કોમ નીકળેલું પ્રિન્ટરમાંથી પ્રિન્ટ નીકળે છે 60 થી 100 120 નીકળશે. ફાઇલ મારશે અને ચા આવી ગઈ છે. વાગ્યા છે 3:16 થઈ ગઈ. 3:16 મસ્ત મજાની ચા પી દઈશું. 2-3 દિવસ લગાતાર 3-4 દિવસ રજા રહી ને તો ઓફિસ પણ આવવામાં કામ કરવામાં થોડુંક આળસ જેવું થાય, પણ તો હવે કન્ટિન્યુ થઈ જશે ને રેડી કમ્પ્લીટ થઈ જશે. ચા જોઈએ ટેસ્ટમાં કેવો છે. સરસ આદુવાળી અને મરી મસાલા કડક ચા. અશોકને હરપણો વિડીયમ લેવો પડે, કારણ કે આખો દી મારો ફેસ સારું ના લાગે. લાગે અને હાથમાં હોય ચા. અશોકનું ફેવરેટ ગીત બહોતી મોટી લાખની લગભગ તો બધાનો ફેવરેટ છે. રાકેશ બારોટનો હરેક સોંગ સારું જ હોય, પણ અમુક છોડીને અમુક ગીત તો બેસ્ટ હોય. તો આવીને જમી લીધું અને બસ હવે રાત થોડી વાર ગામમાં, કારણ કે કાલે અમારે માતાજીને પડલીઓ ભરવાની છે, નિવેદ કરવાનું છે. 1 વર્ષે 1 વાર થાય મા મહિને એમ, અને કાલ 7મ છે એટલે કાલ થશે. તો ફટાફટ બે માતાજીના મંદિરે થોડીક વાર બેસશું અને થોડીક વાર ભક્તિભાવ કરશું. લગભગ 12-1 વાગ્યા સુધી થોડીક વાર બેસશું, પછી વળી કાલે નિવેદ કરવું થશે. લગભગ હું તો ખાલી સવારમાં ખાલી દર્શન કરવા જઈશ, કારણ કે પછી હું નીકળી જઈશ. મારે ઘણા વેકેશન પાછા ઓપરેશન પડી જાય. ચમ પાછી લાવીને અમારા ગામમાં 2 જણ ગઈ હતી, એક દોસ્તની હતી ને એક અમારા કુટુંબની હતી. તો આ છે દોસ્તાર. તો આને અધીર લગ્નનો કલર ઉતર્યો નથી. હાથમાં જુઓ તમે, હાથમાં વેટી ઘડિયાળ ગળામાં ચલી જવાનું 1 કે 2? હા લ્યો. અધી હવે તો ખરેખર ઉતારવું પડે. ના ઉતારવું પડે ના શું કરવા.
નાગદી ભોપા મો ગોગા શીખોતર દેવા તેવા નથી મારો શીખોતર ગોગો આવ થવા લે તમો આગળ બોલો ગોગા શીખોતર કુટબ રાજી થઈ બેઠો હોય ગાવ થવો માં શીખોતર બોલે છે તમો કુટબ રાજી હોય તો નથી મો રાજી છો એનો હવા રૂપિયા વાપરો મો હવા બે વાળી કરવા વાળી છો નુકસાન તો નહીં થવાય નો આગળ કરી તમે હેડા મોદાય નો બધું પાર પાડો છો ભરોસે તો બેઠા તમે ભાઈઓ એમ કેવા માંગતી હતી કોઈના મનમાં પૂછવું હોય તો કે એના પાઠ થાળો છે એમ કેવા આવી હતી કે મારી જોઈ પૂછવાની વાત તો એવી છે અત્યારે અમેરની વાત લાવી તો ઘરધણી તો એગ્રી છે કીધું માતા કીધું કબૂલ મંજૂર પછી અહીંયાની ઈચ્છા એવી છે કે માતા આમણ કહે તો અમારે મંજૂરી કરવું આ તને પૂછવાનું ભોપા એનો નતો આ કોઈને મનનો દર્શન હોય એટલા તો કોઈ પૂછવાનું એનો દવા થવા જોઈએ કે પ્રમાણે કોઈના મનમાં આ કોઈ મનની વાત હોય તો બહાર કાઢો એના મારું આ કોઈ તમારું કે મારે કે આ પૂછવું છે એનું કોઈ આ માતાનું નથી કરવી છે કોઈ